Hello everyone. Sorry for not posting videos. થોડા દિવસ માટે વેકેશનમાં હતા સાતમ આઠમના. સો નાવ અગેન લેટ્સ વી સ્ટાર્ટ અવર ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળમાં લાસ્ટ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખ્યા. હવે આજે આપણે નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતના બનાવવાની તે શીખવાનું છે. નકાર વાક્યોમાં જો રચના આપે છે હેડ નોટ ભૂતકૃદંત, એટલે કે વાક્ય રચના બનશે હેડ નોટ ભૂતકૃદંતની, અને નકાર બનાવવાનું હોય એટલે નોટને વચમાં મૂકવામાં આવે છે, બાકી કોઈ ફેરફાર થતો નથી. ઓનલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે હેડ પછી નોટ આવશે, બસ. હેડ નોટ ટોટ, શીખવ્યું નહોતું. એક્ઝામ્પલ, આઈ હેડ નોટ લર્ન્ટ ફ્રેન્ચ વેન આઈ જોઈન્ડ સ્કૂલ. હું શાળામાં દાખલ થયો ત્યારે હું ફ્રેન્ચ શીખ્યો નહોતો. વેન આઈ મેટ હિમ હી હેડ નોટ કમ્પ્લીટેડ હીઝ હોમવર્ક. હું જ્યારે તેને મળ્યો ત્યારે તેણે તેનું ઘરકામ પૂરું કર્યું ન હતું. ધ બોયઝ રેન આઉટ ટુ પ્લે ધો they had not finished their work. છોકરાઓએ તેમનું કામ પૂરું કર્યું ન હતું છતાં તેઓ બહાર રમવા દોડી ગયા. એમાં આગળ આપણે ક્વેશ્ચન અને આન્સર આપતા શીખી શકીએ. ધ પોલીસ હેડ અરેસ્ટેડ ધ થીફ. એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવી ત્યારે હેડ આગળ લઈ લેવાનું ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હેડ ધ પોલીસ અરેસ્ટેડ ધ થીફ. અને એનું યસમાં આન્સર આપો ત્યારે યસ ધે હેડ, અને નોમાં આપો ત્યારે નો ધે હેડન્ટ. હેડનું ટૂંકું રૂપ હેડન્ટ. શી હેડ હેલ્પ્ડ ધ પુઅર બિફોર શી લેફ્ટ. હવે એનું આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવીએ ત્યારે હેડ શી હેલ્પ્ડ ધ પુઅર બિફોર શી લેફ્ટ, પાછળ ક્વેશ્ચન માર્ક. યસ શી હેડ અથવા નો શી હેડન્ટ. એનું નકાર બનાવવો હોય ત્યારે હી હેડ નોટ પેઇડ ધ બિલ. એનું નેગેટિવ નો હી હેડન્ટ અને યસ મતલબ હી હેડ. નેગેટિવ કે નકાર બંનેનો મિનિંગ એક જ થાય. ઓકે, એટલે કે જો નોટ આપી છે હેડ નોટનું ટૂંકું રૂપ હેડન્ટ મૂકી શકાય. ચાલો થોડી એક્સરસાઇઝ તમને આપી દઉં છું. એક્સરસાઇઝ કરવાની છે. જુઓ, આ એક્સરસાઇઝ છે તે તમે ઘરે પ્રેક્ટિસ માટે કરજો. એ સિવાય અહીંયા પણ એક્સ્ટ્રા છે, થોડીક છે. જુઓ, આ થોડી કરીને પછી મને આન્સર કોમેન્ટ કરજો, જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો ઘરે. આઈ નો તમારી પાસે બધા પાસે ગ્રામર તો હોય જ છે, તો એમાંથી બી પ્રેક્ટિસ કરી શકો, પણ મારે તો બતાવવું જ જોઈએ તમને આ પ્રેક્ટિસ માટેના એક્સરસાઇઝ. ઓકે, આ કમ્પ્લીટ કરજો અને મને જણાવજો. તો આપણો આ 5th ચેપ્ટર ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ જોશું. થેન્ક યુ.